પંજાબી શાકને ટક્કર મારે એવું ગુંદાનું શાક નવી રીતે બનાવશું. તો ચાલો પહેલાં હું અહીંયા ગુંદા તોડી લઈશ. આપણે ગુંદાનું અથાણું, સંભારો બધું ઉનાળામાં બનાવીએ છીએ. ઉનાળામાં ગુંદા છે હેલ્થ માટે બહુ જ સારા હોય છે. વજન ઘટાડવામાં મદદ કરે છે, સ્કિન માટે સારું રિઝલ્ટ હોય છે, પાચન શક્તિ મજબૂત કરે છે અને ઇમ્યુનિટીમાં સુધારો કરે છે. ડાયાબિટીસ માટે પણ બહુ સારું રિઝલ્ટ છે. ગુંદામાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે, એના લીધે શુગર કંટ્રોલમાં રહે છે. તો આટલા બધા બેનિફિટ હોય તો આપણે આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તો ચાલો હવે પહેલાં હું બર્તન લઈ લઈશ અને ચૂલો પેટાવી લઈશ. તો અહીંયા આપણી કઢાઈ વધારે કાળી ન થાય અને ફટાફટથી સાફ થઈ જાય એ માટે હું કટીવાળો આપી દઈશ. કઢાઈ ચૂલા ઉપર મૂકી અને પહેલાં આપણે અહીંયા ગરમ પાણી થવા મૂકી દઈશું. અને પાણી ગરમ થશે ત્યાં આપણે અહીંયા બધા ગુંદાના ડાખરા કાઢી લઈશું. એનો ઉપરનો ભાગ છે એ બધું કાઢી લઈશું. અને પાણી ગરમ થાય એટલે 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું અને અડધું લીંબુ નીચવી દઈશું. આનાથી શું થશે, આપણા ગુંદામાં જે ચીકાશ હોય છે ચીકાશ નીકળી જશે અને ગુંદા સરસ નરમ થઈ જશે. તો અહીંયા આપણે હવે ગુંદા ફોડી અને એના 2 ભાગ કરી લઈશું અને અંદરનો જે એનો ઠળિયો હોય છે એ આપણે કાઢી લઈશું. તો અહીંયા આપણે બધા ગુંદાના 2 ભાગ કરી લીધા છે અને અહીંયા ગરમ પાણી ઉકળી ગયું છે તો એમાં ઉમેરી દઈશું અને એને 5 મિનિટ જેવું પકાવી લઈશું. આ રીતે ગુંદાને બાફી લેવાથી શાક પણ જલ્દી સરસ થઈ જશે અને ચીકાશ પણ એમાં જરા પણ નહીં રહે. એ પણ હું તમને દેખાડીશ કે ચીકાશ છે કે નહીં. તો હવે આપણા ગુંદા બફાય છે ત્યાં અહીંયા તીખા મીઠા ખાટો મીઠો ચવાણો આપણે લીધો છે. 1 કોથળી એ ઉમેરશું. એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું અને 1 કોથળી આપણે રતલામી સેવને લીધી છે એ લઈશું. આ 2 એડ કરશું ને એટલે શાકનો જે ગ્રેવીનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. હજી આની સાથે સાથે આપણે હજી 2 વસ્તુ એવી સરસ ઉમેરશું કે એનાથી ગ્રેવી થીક પણ થશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તો બસ આ રીતે આપણે મગફળીના દાણા પણ પીસી લેવાના છે. આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને આપણે જે ગ્રેવી બનાવશું ને એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો ચલો આ બેને આપણે પીસી લઈએ છીએ અને એ પીસીને જ્યાં આવ્યા ત્યાં આપણા ગુંદા પણ અહીંયા બફાઈ ગયા છે. તો ફટાફટ એક પછી એક કામ આપણું થઈ જાય. તો બસ હવે આપણે ગુંદા કાઢી લઈશું. ઝારાના મદદથી ચાયણીમાં કાઢશું જેનાથી એની અંદર જે પાણી થોડું ઘણું રહી જાય ને એ પણ નીકળી જાય. તો જો આ રીતે આપણે એનું બધું પાણી કાઢી નાખશું અને એને 5 મિનિટ માટે ઠંડુ થવા સાઈડમાં રાખશું. તે આપણે શાક વઘારવાની બીજી તૈયારી કરી લઈશું. તો અહીંયા ઝીણી ઝીણી આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી લઈશું. પહેલાં હવે એ જ કઢાઈ ધોઈ અને એમાં આપણે તેલ ઉમેરશું. 5 થી 6 ચમચા જેટલું તેલ આપણે અહીંયા લીધું છે. અને જો આપણે અહીંયા બાફેલા ગુંદા ઠંડા થઈ ગયા છે, જોઈ શકો છો તમે ચીકાશ જરા પણ નથી આમાં, એકદમ સરસ થઈ ગયા છે ચીકાશ વગરના. તો આનું શાક ખાવામાં બહુ જ મજા આવે છે. જેને ગુંદા નહીં ભાવતા હોય ને એને પણ ગુંદાનું શાક ભાવશે. તમે એક વખત આ રીતે બનાવશો ને તો બસ તેલમાં આપણે આને ફ્રાય કરી લઈશું થોડી વાર માટે. 2 મિનિટ જેવું જ ફ્રાય કરશું, એના લીધે એનો ટેસ્ટ બહુ સરસ આવશે.
2 મિનિટ પછી આપણે અહીંયા ગુંદા કાઢી લઈશું. ચેક કરી લેવાના કે થોડાક ફ્રાય આમ બ્રાઉન જેવા થઈ જાય ને કિનારીમાં, એટલે આપણે ગુંદા કાઢી લેવાના છે. આપણે અહીંયા જે રીતે ગુંદાનો વઘાર કરશું ને એ વઘારથી શાકનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જે શાક ખાતા હોય છે ને એ શાક પણ આને આગળ ફીકું લાગશે. ખરેખર એક વખત ટ્રાય કરી જજો. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવ્યું આ શાક, બહુ જ ટેસ્ટી બન્યું હતું. હવે અહીંયા આપણે એ જ તેલમાં રાઈ જીરું ઉમેરી અને વઘાર કરશું. જો તમને તેલ વધારે લાગે ને તો તમારે તેલ કાઢી લેવાનું. અને અહીંયા આપણે ડુંગળી અને ચવાણુંનો ભૂકો, મગફળીનો ભૂકો, એ જો આ રીતનું ટેક્સચર લીધું છે. જો વધારે ભૂકો નથી કરવાનો, એકદમ જો તમે લોટ જેવું દળી નાખશો ને મગફળીનો ભૂકોને તો એની ગ્રેવીનું ટેક્સચર સારું નહીં આવે, એટલે અધકચરું મીડિયમ 80% ભૂકો કરવાનો છે. અને લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવી અને એનો પહેલાં વઘાર કરશું. હિંગ અને હળદર ઉમેરશું. આ ડુંગળીને આપણે થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લઈશું. ત્યાં સુધી આપણે અહીંયા દહીં લઈશું. અહીંયા આપણે દહીંને મિક્સર જારમાં થોડુંક 2 આટા ફેરવી અને ઘોરવા જેવું કરી લીધું છે, જેના લીધે આપણું દહીં ફાટે નહીં. અને એમાં 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને 2 ચમચી લાલ મરચું ઉમેરીને એનો મસાલો બનાવી લઈશું. આ રીતે મસાલો દહીંમાં નાખશું ને તો શાકનો કલર પણ સરસ આવશે, દહીં ફાટશે પણ નહીં અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તો બસ આમાં જરાય પણ ગઠ્ઠા ના રહે અને એ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, મસ્ત પાકી ગઈ છે, જો એકદમ નરમ થઈ ગઈ છે અને થોડીક લાલાશ ઉપર થઈ ગઈ છે. અને હવે આપણે અહીંયા જે દહીંનો મસાલો બનાવ્યો હતો એ ઉમેરી દઈશું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ગરમ તેલમાં દહીં નાખ્યું છે, પણ તોય આપણું દહીં ફાટ્યું નથી. કેમ કે આપણે એને મિક્સીમાં 2 આટા ફેરવી લીધા છે. એટલે તમે કોઈ પણ શાક દહીંવાળું બનાવો ને તો તમે એને આ રીતે દહીં નાખશો ને તો શાકમાં દહીં ફાટશે નહીં અને સરસ ટેક્સચર આવશે. તો જો તમે આપણી ગ્રેવી કેટલી મસ્ત લાગે છે. હજી આપણે આમાં મસાલા નાખવાના તો બાકી છે. તો બસ આપણે અહીંયા ચવાણુંનો ભૂકો અને મગફળીનો ભૂકો ઉમેરી દઈશું ને બરાબરથી મિક્સ કરી દઈશું. આ બધા મસાલાને આપણે 2 મિનિટ જેવું પકાવી લઈશું, તેલ છૂટું પડે ને ત્યાં સુધી. તમને મારી રસોઈ કેવી લાગે છે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવતા રહેજો, જેના લીધે મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સને રેસિપીઝ ગમે છે કે નથી ગમતી. અને અહીંયા આપણે ગ્રેવી માટે મીઠું એડ કર્યું છે. મીઠું આપણે અહીંયા થોડુંક ઓછું ઉમેરવાનું છે, કેમ કે લસણની પેસ્ટમાં પણ નાખ્યું હતું અને ગુંદા બાફવામાં પણ નાખ્યું હતું. અને થોડુંક દહીં અહીંયા હતું એ પણ આપણે ઉમેરશું જ, કેમ કે ગ્રેવી થોડીક સૂકી લાગતી હતી. અહીંયા તમે છાશ પણ ઉમેરવી હોય તો ઉમેરી શકો અને થોડુંક પાણી નાખવું હોય તો એ પણ નાખી શકો. તો બસ ગ્રેવીને આપણે 2 મિનિટ જેવું પકાવી લઈશું. જો અહીંયા 2 થી 3 મિનિટ જેવું પાકી અને આપણું તેલ છૂટું પડી ગયું છે. આ રીતનું તેલ છૂટું પડી જાય એટલે આપણો મસાલો બહુ સરસ પાકી ગયો છે એવું સમજી જવાનું. જો મસાલો કાચો હશે ને તો પણ ટેસ્ટ સારો નહીં આવે. ગ્રેવીને ખૂબ પકાવવી બહુ જ જરૂરી છે. અને હવે બાફેલા ગુંદા આપણે એડ કરી અને મિક્સ કરી લઈશું. તો જો કેટલું મસ્ત લાગે છે બાફેલા ગુંદા અને ગ્રેવી બી સાથે, ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે આપણે જે વાટકો દહીંવાળો હતો એમાં થોડું પાણી ઉમેરી અને પાણી નાખ્યું છે, છાશ જેવું લાગે છે. અને આપણે આટલો જ રસો રાખવાનો છે. જો તમારે વઘાર વધારે કરવાનો હોય ને તો તમે પાણી હજી વધારે ઉમેરી શકો છો. અહીંયા આપણે મીડિયમ ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. હવે આમાં ગરમ મસાલો નાખશું, જેનાથી એનો કલર વધારે સરસ આવશે. અને શાક આપણું તેલ છૂટું પડી ગયું છે. 2 મિનિટ જેવું પકાવી લીધું છે. વઘાર પણ બરાબર છે. તમારે અહીંયા વઘારની કન્સિસ્ટન્સી જેવી તમારે રાખવી હોય એવી રાખી શકો છો. અને તૈયાર છે આપણું શાક.
હવે આમાં આપણે કોથમીરના પાન સ્પ્રિંકલ કરી અને નીચે ઉતારી લઈશું. આને તમે રોટલા સાથે, રોટલી સાથે, ખીચડી સાથે ગમે તેની સાથે ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. જો તમારી પાસે કસૂરી મેથી હોય ને તો એ પણ તમે આમાં ઉપર એડ કરશો ને તો બહુ સરસ લાગશે. તો કેવું લાગ્યું તમને આ ગુંદાનું નવું શાક એ તમે જરૂર કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને એક વખત બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે સિરિયસલી. તો ચાલો આપણે આને ડુંગળી, ટમેટા અને રોટલા સાથે સર્વ કરશું. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપીમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.